બસ ડાર્લિંગ, એકવાર આપણે જે વિચાર કર્યો છે ને એવી રીતના રમત શરૂ થઈ જાય પછી જો તું આ તારો રાજા કેવી બાજી રમે છે. પણ રાજાજી, હમ આપણે બંને એક ક્યારે થવાનું છે? એટલે કે લગ્ન. અરે બકા, એક તો જીએ આપણે. હા, એમાં ક્યાં દૂર જીએ આપણે. તો પણ મને જલન તો થાય ને જ્યારે તું ઘરે જાય તારી પત્ની પાસે ત્યારે. કેવાની પત્ની હવે? એને હું મારી પત્ની માનતો જ નથી. અને આમ પણ મારી પાસે તો તું છે, પછી મારે મારી પત્નીની શું જરૂર પડવાની? એ વાત તો સાચી, પણ હવે હું વિચારું છું કે તું કાયમ માટે મારી પાસે રહે, મને છોડીને ક્યાંય નહીં જાય. બસ પ્રાર્થના કર કે એવો દિવસ બહુ જ જલ્દી આવે અને હું જે કરવા માંગુ છું એવું થઈ જાય. પ્રાર્થના તો મારી રોજ જ ચાલુ છે, પણ ખબર નહીં આ ભગવાન મારાથી નારાજ લાગે છે કે મારી વાત નથી સાંભળતા. નારાજ અને તારાથી નેવર એવર, ક્યારેય ના થઈ શકે. બસ મેં તને કહ્યું એમ કે એકવાર મારી પત્ની સાથે મારી વાત થઈ જાય ને એટલે એને છૂટી કરીને તારી પાસે. એક મિનિટ, ફોન યાર અત્યારે કોણ હશે? તું મારી સાથે હોય ને ત્યારે તારો ફોન કોઈનો ને કોઈનો આવે જ. હલો મારો બાપ. હલો. દેવાંગ, ક્યાં છો તું? ક્યાં કેમ છું? ઘરે નથી આવ્યો? નથી આવવાનો ઘરે નથી આવવાનો એટલે? અત્યારમાં. અરે ડોબા, તારા નવા નવા લગ્ન થઈ ગયા છે, આયા તારી પત્ની છે જે તારી રાહ જોવે છે અને હજી તું ઘરે નથી આવ્યો. કઈ પત્ની? હું એને મારી પત્ની માનતો જ નથી. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તમારે મને એના વિશે ફોન કરી કરીને ડિસ્ટર્બ નહીં કરવાનો ને વાતે નહીં કરવાની, સમજ્યા ને તમે? મને બધી ખબર છે તું અત્યારે ક્યાં છો, કોની ભેગો સૂતો છો. જો મને ગુસ્સો આવશે ને મને બધી ખબર છે. હું ત્યાં આવીને તારી બાજુમાં જે સૂતી છે ને એના રાય રાય જેવા ટુકડા કરી નાખીશ. હો કપાતર, જ્યાં હોય ને ત્યાંથી 15 મિનિટમાં ઘરે આવતો રહે. હાલો. નાલાયક. મારે છે ને બીજી કોઈ વાત નથી સાંભળવી. તું અહીંયા ઘરે આવતો રહેજે ને હવે એની સાથે કોઈ દિવસ મળતો નહીં. ભાન છે કે નહીં ને કપાતર? આવતો રહેજે અહીંયા. નથી ભાન મને હવે. આવી જઈશ હવે. શું આવતો રે કરો છો? સમજણ નથી પડતી તમને? 15 મિનિટમાં નહીતર આ તારી જ્યારે ભેગી સૂતી છે ને એ ક્યાં ખોવાઈ જાય ને એ ખબર ય નહીં પડે. તારો બાપ છું હું, સમજી લેજે. હું જે બોલું ને એ કરી બતાવું છું. ખરો માણસ છે અમારો બાપ. એક નંબરનો રાક્ષસ માણસ છે, રાક્ષસ. ધમકી મારે છે મને કે જ્યાં પણ જેની સાથે સૂતો હોય ને ત્યાંથી અત્યારે ને અત્યારે આવી જા, નકર હું છે ને એ જગ્યાએ આવીને તારી સાથે જે વ્યક્તિ છે એના કટકા કરી નાખીશ. ઓ માય ગોડ, મીન્સ કે મારા? આહ, જો મને તો ડર લાગે છે. હા દેવા, આવું કંઈ કરે ને એ પહેલા તું મારી સાથે લગ્ન કરી લે. ઓ માય ડાર્લિંગ, તને શું લાગે છે મારા પપ્પા તારા સુધી પહોંચી શકશે ખરા? પહોંચી ગયા તો મારે શું કરવાનું? ડાર્લિંગ, તને શું લાગે છે હા કે હું મારા બાપને તારા સુધી પહોંચવા દઈશ ખરા? પણ દેવાંગ, શું? એક કામ કર ને, બોલ ને. તું એને છોડી દે ને તારી પત્નીને અને મારી પાસે આવી જા. તારી પાસે આટલી મસ્ત ગર્લફ્રેન્ડ છે તો તારે ત્યાં રહેવાની શું જરૂરત? વાત તો તારી 100%ની છે. છોડી દઉં આમ ચપટી વગાડતા દઉં. તો પણ તું જાણે છે ને કે હું છું લુખ્ખો માણસ. મારી પાસે મારું પોતાનું કહેવા લાયક કંઈ નથી. જેટલી પણ માલ મિલકત છે એ બધી મારો નરાધમ બાપ દબાવીને બેઠો છે. એટલે જ્યાં સુધી એની પાસેથી મિલકત ના પડાવી લઉં ને ત્યાં સુધી મારું કહેવા લાયક મારી પાસે કંઈ જ નથી. હા, એ પણ ખબર છે, પણ હવે ત્યાં સુધી પણ મારે તારાથી દૂર રહેવું પડે ને. એ મારાથી નથી જોવાતું. ડાર્લિંગ, જોવાતું તો મારાથી પણ નથી કે તને મારાથી દૂર રાખો. તને ખબર છે તું મારાથી દૂર હોય તો મને દિલમાં કેવું થાય છે? કેવું થાય છે તે મને કીધું હોય તો ખબર હોય ને. શું કહું હું તને? જેવું છે તું મારો. બસ એકવાર આ ફટ્ટીચર બાપને દાવ ઉપર લગાવી દઉં ને, રામ નામ સત્ય કરાવી નાખું ને, પછી ડાર્લિંગ તને અને મને એક થતા કોઈ નહીં રોકી શકે. મારી વાઈફ પણ નહીં. ઠીક છે, કૂલ ડાઉન.
देखा एक ख्वाब तो है सिलसिला हुआ ક્યાં હતા તમે? दूर तक निगाहों में તમને ये પૂછું છું दिल દેવાંગ, खिला ક્યાં હતા તમે? બહાર હતો. મને ખબર છે બહાર હતા, પણ તમે કાલે રાત્રે પણ ઘરે નહોતા આવ્યા. તમે હો છો ક્યાં? હા, મારી જન્નતમાં, કે જ્યાં મને જે જોઈએ છે એ વસ્તુ મળે છે. હા, પણ તારે આ બધી પડાપૂછ કરવાની કોઈ જરૂર નથી. મને નહીં પૂછવાનું કે હું ક્યાં આવું છું, ક્યારે આવું છું, શું કામ કરું છું, શું કામ આ બધું કરી રહ્યો છું. શું કામ ન પૂછું? તમારી પત્ની છું અને તમે મને કંઈ કહીને નથી જતા. ક્યાં જાઓ છો, ક્યારે આવો છો, મને કાંઈ ખબર નથી હોતી. મતલબ દેવાંગ, તું શું ઈચ્છે છે કે તું મારી પત્ની છે તો મારે તને પૂછીને તું કે એટલું જ પાણી પીવાનું, તું કે એમ જ કરવાનું મારે? હે, શું કરો છો? શું કામ ને મારી સાથે આવું વર્તન કરો છો? જ્યારના લગ્ન થયા છે ને ત્યાંનું મને યાદ નથી કે તમે સરખી રીતે વાત કરી હોત. because I don't like. નથી ગમતી મને તું જરાય. ને આમ પણ તારામાં રાખ્યું છે શું? હે, સાલું આ તો મારા બાપાએ મને ફોર્સ કર્યો અને તારી જેવી જેનામાં કંઈ લેવાનું નથી એવી અભણ અને ગમાર વ્યક્તિની સાથે મારે લગ્ન કરવા પડ્યા. બાકી તો તારા જેવીની ઉપર તો થૂકુય નહીં. હા, તમારા પપ્પાએ કહ્યું ને તમે લગ્ન કરી લીધું. અરે હું પસંદ નહોતી ગમતી તો લગ્ન ન કરાય. એને લગ્ન કરીને મારી જિંદગી શું કામ બગાડી? એ બગાડી છે મારી જિંદગી, મેં નથી બગાડી. અરે મારી પાસે તો આટલો રૂપિયો પડ્યો છે, બાપની મિલકત છે, છતાંય ખબર નથી મારો બાપ તારામાં શું જોઈ ગયો હતો કે ફરાણે ફોર્સ કરીને લગ્ન કરવા માટે દબાણ કર્યું. શું કરું? બાપની મિલકત મારે જોઈએ જ ને, એટલા માટે થઈને મેં હા પાડી. બાકી છે ને બકા, આ ઘરમાં તારે શાંતિથી રહેવું હોય અને મારી સાથે રહેવું હોય ને તો માત્ર ને માત્ર પત્ની નામનો ટેગ તારી પાસે રાખવાનો. પત્ની તરીકેને કોઈ પણ હકો કે કોઈ પણ વસ્તુ તને ક્યારેય હું આપવાનો નથી. સમજાતું નથી મને. આમાં તમને કાંઈ કહું કે તમારા પપ્પાને? આ બધામાં મારો શું ભાગ હતો? ચૂપ રહેવાનું. વાંક તારો કઈ નહોતો. તારે માત્ર ને માત્ર ચૂપ રહીને આ બધું સહન કર્યા કરવાનું. પત્ની શું તમારી? પત્ની તરીકે ક્યારે રાખી તો નથી, ક્યારે માન સન્માન આપ્યું નથી, દરજ્જો ક્યારે આપ્યો નથી. માનું છું કે હું તમને પસંદ નથી, પણ હવે તો આપણે લગ્ન થઈ ગયા છે ને, તો આ વાતને તમે કે હું આપણે નહીં બદલી શકીએ. કોને બદલવી છે અહીંયા? કોને બદલવી છે વાતને? મેં કહ્યું તને કે મારે કોઈ વાતને બદલવી છે તારી સાથે? અને નથી બદલવું કઈ. અને બારા ઘડીએ પત્ની છું, તમારી પત્ની છું, તમારી કઈને ટકોરા મારવાની કોઈ જરૂર નથી. સાંભળે, તારા સિવાય મારી બીજી એક ગર્લફ્રેન્ડ છે, જે બહુ સુંદર છે, દેખાવડી છે અને બહુ સ્માર્ટ છે. તું કહે છે ને કે હું ક્યાં હોઉં છું, કાન ખુલ્લા રાખીને સાંભળ. આખી રાત એની સાથે જ હતો અને અમે બંને પતિ પત્ની કરતા વિશેષ સંબંધી રહીએ છીએ. સમજાય છે આમાં કે વિશેષ સંબંધ એટલે કયા સંબંધો? શરમ આવે છે? એક પત્નીની સામે આવીને તમે એવું બોલો છો કે મારી એક ગર્લફ્રેન્ડ છે, હું એની સાથે રહું છું. જરાય શરમ નથી આવતી મને. એમાં શરમ શું કામ આવે? અરે પૈસા છે મારી પાસે, કદાચ એવી 17 છોકરીઓને ફેરવવા ઈચ્છું ને ફેરવી શકું અને ફેરવીશ. કારણ કે છોકરીઓની સાથે રહેવું ને શોખ છે મારો, અને મારા શોખને પૂરો કરવા માટે હું કોઈ પણ હદને પાર કરી શકું એમ છું. પછી રસ્તામાં તું આડી આવીશ તો તારો એ જાલ કરીશ, અને મારો નરાધમ બાપ જો અડો આવશે ને તો મારો બાપના પણ એ જાલ કરવાનો છું. સારું થયું કે અત્યારે આ બધી વાતની જાણ થઈ ગઈ મને, નહીં તો હું તો આખી જિંદગી વહેમમાં જ રહેત, ખુદને કોસતી રહેત કે મારો શું વાંક છે, મેં શું ગુનો કર્યો છે, મારી ક્યાં ભૂલ થાય છે કે જેથી કરીને મારે આ બધું સહન કરવું પડે છે. મારો પતિ મને પત્ની તરીકેનો દરજ્જો કેમ નથી આપતો? પણ આ બધામાં મારો તો કોઈ વાંક જ નથી, તો કઈ કર્યું જ નથી. અને સૌથી મોટા ગુનેગાર તો મારા મમ્મી પપ્પા છે કે જેણે મારી જિંદગી બગાડી છે. તો જા જઈને ભીખ માંગે લોકોની સામે અને કહી દે કે તારી જિંદગી જે બગાડી છે એ લોકોએ તને પાછી આપી દે.
બાકી મારાથી તો કંઈ થવાનું નથી. હું ક્યારેય તને પસંદ કરવાનો નથી. દેવાંગ, અને તારા જેવી વ્યક્તિની સાથે મારે કોઈ સંબંધ રાખવો નથી. દેવાંગ, સમજવાની કોશિશ કરો. હવે આપણા લગ્ન થઈ ગયા છે. આવી રીતે મારી સાથે વાત કરશો તો આખી જિંદગી આપણે સાથે કઈ રીતે રહીશું? કઈ રીતે રહીશું કહું? સમજાવું કઈ રીતે? મારી એક જ ભાષા છે અને ભાષાનો ઉપયોગ વારંવાર ના કરાવે ને તો સારું. પતિ થાકીને ઘરે આવ્યો હોય તો એના માટે શું કરવું જોઈએ? જા શરબત બનાવ લીંબુનું. હા, થાકી ગયો છું. જા શરબત બનાવીને લાવ. હા, મને સલાહ શિખામણો આપે છે. મારે શું કરવું? નાલાયક આવે ને એટલી વાર છે. હા, એટલે હાવ બગડી ગયો છે. કેવી પત્ની છે એની પાસે, અને છતાંય કોઈ કદર નથી. કેમ બૂમાબૂમ થયા છો? હું થયું? બૂમ જ પાડે ને. આ તારો દીકરો છે ને, તો તારા લાડકોટના હિસાબે જ ઈ બગડી ગયો છે. મેં શું કર્યું વળી પાછું? ચડાવ્યો છે નાનપણથી, કે એમ જ કરાવ્યું છે. તું તો કરતી હતી, પણ મારી પાસે કે ને એમ કરાવ્યું છે. ગમે ત્યાં ફરવા જવાનું, પાર્ટીમાં ગમે ત્યાં રખડવાનું. મારા દીકરાને કાંઈ નહીં કહેતા. ભલે મોઢો આવે, ભલે તમે તાર આખી રાત બહાર રખડે, એનું જ પરિણામ છે. આ એનું જ પરિણામ છે. તેનો સમય હોય રખડવાનો, હરવા ફરવાનો, તો અત્યારનો જે કહીએ જાય તમારે જેમ ગૌઢા થાય પછી જાય. અરે એની કંઈક મર્યાદા હોય. રખડવાની છે ને, ક્યાં રખડે છે, શું કરે છે, એ મા બાપને ખબર હોવી જોઈએ. પણ ત્યાં તો બસ હું એને જરીક ખીજાવ એટલે તરત જ તું એનો પક્ષ લઈને મને મળે ખીજાવા. ઈ જે કરે ને એને કરવા જો, બરાબર છે? જે કરે એટલે એ અત્યારે શું કરે છે ખબર? એને ઘરમાં પત્ની છે, કેવી પવિત્ર પત્ની છે, પણ એ કોકની હારે હૂતો છે. અત્યારે કોક પરાઈ છોકરી હારે હૂતો છે. શું બોલો છો તમે? હા, બધી મને ખબર છે. ગંગા જેવી પવિત્ર પત્ની છે એની પાસે, અને એ કોક ગટરના પાણીથી મોઢું ધોવે છે. એ ખબર પડે છે તને? અને હજી પાછો એમ કહે છે એ ક્યાંય એમ કરવા દો. પણ એને ગમતી હોય એ છોકરાએ લગ્ન કરાવી દેવે ને. હું લેવા તમે ગોતી દીધી? હા, એટલે મારે હું આ અખાડો બનાવવાનો છે. આ મારું ઘર છે, મારું મંદિર છે. અહીંયા છે ને મારે ભવાડા કરે એવી કઈ છોકરી નથી લાવી. એ તો કોકને લઈ આવે, ગમે એને લઈ આવે, અને એને ન ગમે એટલો 2 વર્ષમાં કાઢીને બીજી લઈ આવે, અને એ ભવાડા કરે ને એવી જ લાવે. એવી મારે છે ને આ ઘરમાં નથી જોતી. કોઈ નો લાવે, એને ભાન પડે જ છે. અને એને ગમતી છોકરી આવી હોત ને તો એને સુધારી દે. હા, સુધારી દે. અમુકનો બગડી જાય, એ તો બગડી જાય, પણ આ ઘરને ધનોત પોનોત કરી નાખત. આ તો મારો જરીક પ્રકોપ છે ને, મારા હાથમાં બધો પાવર છે ને, એટલે એ સાનું બેઠો છે. પ્રેમ છે તમારો. આ પહેલેથી છે ને તમે તમારા બધા છે ને મન ભાવતા બધા પ્રશ્નો એના પર થોપી માર્યા છે, બરાબર? એ પહેલેથી જ એવો છે, સમજ્યા? મારે એમ કે લગ્ન કરાવી દે ને, હારી છોકરી મળશે ને એટલે એ સુધરી જાય. ત્યાં તો લગ્ન પછી અમુકનો બગડી ગયો. એમ ન સુધરે. એને છે ને પહેલેથી સુધારવો પડે. અને પહેલેથી સંસ્કાર આપ્યા તો ન કાંઈ થાય. તારા હિસાબે નથી સુધરો, એ સમજી લેજે. તો તમારું કહેવાનું એવું છે કે ક્યાંય જાવા આવવા નહીં દેવાનો, કોઈને ભળવા નહીં દેવાનો, એની મનમાની નહીં કરવા અરે દેવાની. હું જેમ કહું ને એમ ઈ જો કરતો જ ને તો અત્યારે આ દિવસો આપણે ન જવા દેવા પડે. તો દોસ્તાર રમાય નહીં જવા દેવાનો. અરે પહેલેથી પણ તમે- કેવા દોસ્તાર છે ઈ તો જોવું પડે ને. દારૂ પીધેલા હોય, રખડતા હોય, ફાવે ત્યાં જાતા હોય, મુંબઈમાં જાય અને ઓલા એક રોડ ઉપર જાય, અને એવા દોસ્તારે રંજાઈને રખડવા જવા દેવાનું હોય. તો હું કરું હવે? હવે નથી મારા હાથમાં બાજી. અને હજી પાછું તું એમ કહેશો કે એની મનગમતી છોકરી હારે એને લગ્ન કરી દેવાય. હજી તારી આંખ નથી ઉઘડતી, હજી એનો તું પક્ષ લેશો. મને એ વાત થાય છે. પક્ષ નથી લેતી. તમે એમ કહો ને બગડી ગયો, તેને સુધારવા માટે એક એવી વ્યક્તિ જોવે. હા, કે એનું- પવિત્ર પત્ની તો એની લાવી દીધી ને એની બાયડી. હારામ હારી છે, બિચારી દામિની, સંસ્કારી છે, સુશીલ છે, સ્વભાવની હારી છે, વર્તનની હારી છે, બધી રીતે ઘરને શોભાવે ને એવી છે આ એક છોકરી. અને છતાંય એને એની કદર નથી, અને ઓલીની હારે પડ્યો છે ઈ. આ તો એને જેમ કહે ને ઘરવાળો એમ કરે જવાય. બહારનું બધું ઉપરાડું ન લેવાય. હજી તને મને એમ લાગે તને હજી કાંઈ ભાન નથી તને. હજી હું ક્યારનો આ રાગું નાખું છું. આ મારું બ્લડ પ્રેશર વધી ગયું છે, અને હજી તું એનો પક્ષ લેશો. તમને છે ને કાંઈ કહેવા જેવું જ નથી. ક્યાંથી કહેવા જેવું હોય? ઓલો છોકરો ભવાડા કરે છે, હાવ ઘરને હાવ ખેદાન મેદાન કરી નાખવાનું છે, અને તું હજી એની ઓલી છોકરીનો વાક કાઢશો. ઓલી છોકરી બિચારી પરાઈ છોકરી છે, એના સંસ્કારથી આ ઘર છે ને દીપી ઉઠશે. એની તારે કદર કરવાની હોય, એની બદલે તું છોકરાનો પક્ષ લેશો. એ છે ને આપણા ધણીને જે ગમતું હોય ને એમ કરે. હું કેમ તમારું બધું કીધું માનું છું? તો કાંઈ ઘરમાં ન ઓળી હું થાય. મર્યાદામાં કહું, સમજ્યા? બધી મને ખબર પડે છે કોને કેટલું કેવું ને આપણે શું કરવું, બધું મારી મર્યાદામાં હોય. અને એ છે ને મર્યાદા ઓળંગી ગયો છે, એટલે કોઈ બધું કહે ને એમ ન કરવાનું હોય. આપણે સમજાવી મારી રીતે હું. રાડું ન પાડો એટલી બધી. રાડું જ પાડે ને. મને આ છે ને જરીકે આમ ચેન નથી પડતું. એટલું મને અંદરથી
દુઃખ થાય છે ને કે હું આની તો જિંદગી આ તો એની જિંદગી એને હાથે કરીને બરબાદ કરી છે, પણ હારવાર છે ને ઓલી દીકરી બિચારી જે એના મા બાપને છોડીને એનું પિયર છોડીને આપણા ઘરમાં આવી છે, આપણા ભરોસે આવી છે, એની જિંદગી હોતે ને હું બરબાદ કરું છું આ મારા દીકરાના કારણે. તેવો મારો વાંક? એ બે બાદ એમાં મારો વાંક? તો મારે કોને કહેવું? તું એને જરી સમજાય ને કરજો. મારો હાથ ઉપડી જાય ને તો ઓલી ઈ એને યાર રખડે છે ને એને તો કટકા કરી નહીં, હારવાર છે ને તારા દીકરાને હોતે ને કટકા કરી નાખી. મારી રીતે સમજાવી અને વાત કરી એની હારે બસ. સમજાવજે નકર છે ને હું ભૂલી જાય કે ઈ મારો દીકરો છે ને હું એનો બાપ છું. બસ હવે એટલો બધો ગુસ્સો ન કરો, શાંત પડો. જ્યારે હોય ત્યારે બસ મારો દીકરો, બીજું તો કઈ આવડે જ નહીં. એમ દીકરો તો કેમ તારે એકલીને જ હોય, આ ગામના હું બધા વાંચ્યા છે, બધાને દીકરા હોય, પણ કેવી રીતે રાખવો ને એ આપણા હાથમાં હોય. સારું હવે હું કાચમાં હામું જઈને ઊભા છો? આ ભવાડા થાય છે એટલા ઘરમાં ઓછા છે? તમે મને આવીને શું કહો છો? ભવાડા કોના લીધે થાય છે ને શું થાય છે તમને સારી રીતે ખબર છે. જેનું મૂળ કારણ છે એને તો તમે કઈ કહેતા નથી. એને હું કહું એનો વાક જ નથી. તને આવું હારું ઘર મળ્યું છે, આવો હારો પતિ મળ્યો છે, પણ તને રહેતા નથી આવડતું ને? મને રહેતા નથી આવડતું કે તમારા દીકરાને મને રાખતા નથી આવડતું? લ્યો, મમ્મીજી તમને બધી ખબર જ હતી ને કે તમારા દીકરાને કોઈ બીજી છોકરી પસંદ છે, એને હું નથી ગમતી, તો પણ મારા લગ્ન શું કામ એની સાથે કરાવે? અમે નથી કરાવ્યા. તું મારા દીકરાને પૈણીના ઘરમાં આવીશ, બરાબર છે? અને તારા પરિવારને મારો દીકરો ગમતો હતો. મારી દીકરાને છે ને એવું નહોતું, એને તો એવી છોકરી જોઈએ જે મસ્ત ફેશનેબલ કપડાં પહેરતી હોય, મસ્ત હિરોઈનની જેમ રહેતી હોય, બીજું એને કાંઈ નથી જોતું. તો ના પાડી શકતા હતા ને? કદાચ મારા ફેમિલીએ તમારી આગળ હાથ જોડ્યા હોય, એ લોકોને પસંદ પણ હોય, પણ તમને પસંદ નહોતું, તમારા દીકરાને પસંદ નહોતું, તો ના કરાય ને. પણ આ શું કામ થયું ખબર છે? કારણ કે પપ્પાને હું પસંદ હતી. એમને એમ હતું કે મારા ઘરમાં સારી સંસ્કારી વહુ આવે ને તો મારા દીકરાને સાચા રસ્તે લાવશે. અને એમના જ કહેવા પરથી દેવાંગે મારી સાથે લગ્ન કર્યા. તમને શું લાગે છે મમ્મીજી ને કોઈ વાતની જાણ નહીં હોય? દેવાંગને બધી ખબર પડે જ છે. એને જે જોવે ને એવી છોકરી સાથે પપ્પાએ લગ્ન નથી કરાવ્યા ને એ આ બધી હોળી છે. અને તમે જેમ રહેવાનું કેમ રહે ને આવી હું ગામડા જેવી થઈને રહેશો? અરે મારી આ ઉંમર છે હું એવી રીતે રહું, તું હું કરવા રહેશો? આજકાલની છોકરીઓ જો આટલા મસ્ત ચડ્ડા પહેરે, ટી શર્ટ પહેરે, મસ્ત આમ વાળ મસ્ત સ્ટ્રેટ હોય, સીધા હોય, અને એવી ચશ્મા લગાવીને કેવી આમ પર્સ લઈને ફરતી હોય છોકરીઓ. એટલે એવી રીતે રહીશ તો દેવાંગને હું ગમી જશે એમ કહેવા માંગો છો? હા, વેમમાં જીવો છો. એમને કપડાથી કાંઈ ફેર જ નથી પડતો. એમને બસ હું ગમતી નથી કારણ કે એમની મરજી નથી ને કોઈ બીજું પસંદ છે. અને આ જો તમે મને કહેતા હોય ને કે આવા ટૂંકા ચડ્ડા પહેરીને હું ઘરની બહાર બધે આંટા મારું, તો એકવાર આપણા ઘરનો જ વિચાર કરી લેજો કે જેટલા ભવાડા થાય છે ને એનાથી વધારે ભવાડા થશે. લોકો આપણા જ ઘરનું બોલ છે કે જો નરેશની વહુ ટૂંકા ચડ્ડા પહેરીને આંટા મારે છે. બહાર કોઈ પારકી સ્ત્રી હોય ને આવી રીતે રહી શકે, પણ ઘરની વહુ ના રહી શકે. એને તો ઘરનું જોવાનું હોય, ઇજ્જત જોવાની હોય, માન મર્યાદા જોવાની હોય, અને એ બધું એ જવા દો. પણ મારા ઘરે મને આવા સંસ્કાર નથી આપ્યા, એટલે એવી રીતે હું નહીં રહી શકું. સંસ્કારની પુત્રી થઈને ફરવા કરતા છે ને આપણા ધણીને જે ગમતું ને ઈ કરાય, અને દુનિયા ગઈ તેલ પીવાય, અને જે વિચારવું વિચારે. અમારા ઘરમાં અમે લોકો તો ના નથી પાડતા ને, છૂટ આપીએ છીએ ને, તો પછી એ રીતે રહે ને. હું કરવાનું મગજમારી કરો છો, હાથે કરીને ઘરમાં ભવાડા ઊભા કરો છો. અત્યાર સુધી મને એમ હતું કે તમે એમને સપોર્ટ કરો છો, એમને સાથ આપો છો, પણ હવે ખબર પડી ગઈ કે તમે જ છો કે જેના લીધે આજે દેવાંગ આવા છે. પોતાનો દીકરો ખોટો છે પણ છતાંય તમે આવીને મને સલાહ શિખામણ આપો છો કે મારે આવી રીતે ના રહેવું જોઈએ. મમ્મીજી ક્યાં ભૂલ થાય છે મારે? પસંદ છે, પસંદને ફરતા વાર નહીં લાગે. આજે એમને ફેશનેબલ છોકરી ગમે છે, બની શકે કે કાલે એમને સાડીવાળી છોકરી ગમે. બધા બાના છે એમને. તારે છે ને હંમેશા દેવાંગ ખોટો જ લાગ્યો, બરાબર છે? એ જે કરે છે ને એ એને ગમે છે એટલે કરે છે, અને મારે કોઈ એવું પ્રાણું લેવાની જરૂર નથી. મારા દીકરાને એની ખુશીમાં જ મારી ખુશી છે, બરાબર? તને બદલાતા વાર શું છે? બદલાઈ જા ને. સારું, અત્યારે હવે હું ટૂંકા કપડાં પહેરવાનું ચાલુ કરી દઉં છું. કાલે સવારે તમારો દીકરો મને એમ કહેશે કે હવે કપડાં જ નથી પહેરવા, તો દામિની, આ વાતનું છે ને વતેજન નહીં કરવાનું, બરાબર? હું કરું છું.
હું તો તમને ખાલી એટલું પૂછું છું કે આ બધામાં મારો શું વાંક હતો અને મારી જિંદગી શું કામ બગાડી? કારણ કે એમને તો ચોખ્ખું કહ્યું છે કે પત્ની તરીકે એ ક્યારે મારો સ્વીકાર નહીં કરે. તો મારે શું કરવાનું? હું તો ક્યાંય નહીં ન રહીને. મારા તો લગ્ન થઈ ગયા છે, ન તો અહીંની કે ન તો મારા ઘરની. તારે વિચારવાનું દામિની કે તારે સુધારો આ ઘરમાં કેમ લાવવો ને તારા પતિ સાથે તારે કેવી રીતે લેવું. હું તને કાંઈ નહીં કહી શકું આનાથી વધારે. અને તારા લીધે આજે મારે તારા સસરાનું કેટલું સાંભળવું પડ્યું ખબર છે? તારા લીધે મારે માર ખાવો પડ્યો. આ બધું સાંભળવા માટે હું અહીંયા બેઠી છું? અરે શાંતિથી રહ્યો ને બે જણા અને અમને રહેવા દ્યો. સેમ ટુ યુ મમ્મીજી. આ તમારા લીધે આજે તમારા દીકરાએ પણ મારા ઉપર હાથ ઉપાડ્યો છે અને ખબર નહીં હજુ કેટલી વાર હાથ ઉપાડશે. મેં હું કર્યું વળી મારા લીધે હાથ ઉપાડ્યો? આ તમારા બેના કેવું મારે તમારે છે ને મગજમારી કરવી જ ખોટી છે. બદલાવ થોડા. જો તું મારી વાત સાંભળે, બધું મારે નથી જોવાનું. મારે તો બસ મેં તને કહ્યું એ ટાઈમે તારે હોટલમાં આવી જવાનું બસ. અરે ગાંડી, આપણી જ હોટલ છે, તું ચિંતા ના કર ને. હા, પહેલી વાર તને એવું લાગશે, પછી બીજી વાર તને ટેવ પડી જશે. શું હું તારી સાથે જ છું. બોલ ભાવ બોલ. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. ઠીક છે, ચાલ નક્કી આપણું. હા, મળે હોટલ. હા હા, હોટલનું લોકેશન અને બધું મોકલી દઉં છું તને. હા, મળે શાંતિથી. મૂક. કેમ છે? શાંતિ જોઈ ને. બેન હતી હોટલમાં જવાના છો તમે? એટલે તમારી બેન સાથે તો મારે જવું જ પડે ને. તમારી બેન કેટલી ગુણવાન છે, કેટલી સંસ્કારી છે અને ભણેલી ગણેલી ખરી કે નહીં? હે, 3 ચોપડી ફેલ છે છતાંય તે મારી બેન કરો છો. શરમ નથી આવતી તમને? તમે કેમ આવું બોલો છો? મારી બેન મજામાં તો છે ને? તારી બેન તો મજામાં જ છે. ગાલ બાર કાઢી ગઈ છે. અહીંયા મારી મજા બગાડી છે એને. મારી મજા બગાડી છે એટલે શું થયું છે બોલો ને. એક તો તમારી બેન છે ને જરાય ગમતી નહોતી મને. છતાંય મારા પપ્પાએ ફોર્સ કર્યું એ પ્રમાણે મેં લગ્ન કર્યા તમારી બેન સાથે. શું કરી રહી છે તમારી બેન? હે, ઘરમાં વિરોધ કરે છે મારો. હું કમાણી કરીને આવું છું એનો વિરોધ કરે. આખી રાત કોઈ જગ્યાએ રોકાવ તો વિરોધ કરે. હવે તમે જ કહો, હવે કામ મારું એવું છે કે નહીં? હે શાળા સાહેબ, છે કે નહીં? તમારે દાઢી નથી ને મારે દાઢી છે તો કઈ એનો મતલબ એવો થોડી છે કે તમે દાઢી ઉગાડવાનો પ્રયત્ન કરશો ને કરશો જ કરશો. હે, મને આ બધી વાતમાં છે ને કઈ ખબર નથી પડતી, પણ હું તમને એમ કહું છું કે મારી બેન મજામાં તો છે ને? ફૂલ મજામાં છે, કોટામાં છે. તમને ખબર છે તમારી બેન છે ને એની સાથે ખાલી પતિ પત્નીનો સંબંધ છે મારો, ખાલી નામ. બાકી હું એને માનતો નથી કે મારી પત્ની હોઈ શકે. હવે એક તો બટકી, ઝીણકી ને બટાકડી, હે, બધું ભેગું થયું. જરાય છે ને મને તમારી બેનમાં ઇન્ટરેસ્ટ જ નથી. એને કહું છું કે મને છોડીને જતી રહે, જતી જ નથી. હમણાં ડિવોર્સ લખી દો બોલો, અને 1 લાખ રૂપિયા તમને કેશ આપી દો બોલો. તમે આ શું બોલો છો? તમને કઈ ખબર પડે છે? તમે 2 વાર તો જોવા આવ્યા હતા ને તમને મારી બેન ગમી એટલે તો લગ્ન કર્યા છે ને અત્યારે તમે આવું બોલો છો? નહોતી ગમતી એ બટાકી મને, પણ આ તો મારા પપ્પાએ ફોર્સ કર્યો ને એટલે લગ્ન કર્યા. પણ જો સાંભળો મારી વાત, તમારા લગ્ન થયા નથી. તમને પણ ચાલો હું ગોઠવી દઉં. એક એવી મસ્ત ફટાકડી જેવી છોકરી ગોતી દઉં ને, 1 નંબર. મારે દિલ ખુશ કરી દઉં તમારું. પછી કઈ મારે દિલ ખુશ નથી કરવું. તમે જેને તમારી બેનને લઈ જાવ ને ભાઈ સાહેબ, સમજો ને મારી વાત શાળા સાહેબ, લઈ જાવ એટલે મસ્ત હિરોઈન જેવી છોકરી આપીશ. અને છોકરી આપ્યા પછી તમે જ કહેશો કે વાહ શું છોકરી આપી છે તમે મને. છોકરી કમાણી કરશે. જો તમે છે ને બોલવામાં ધ્યાન રાખો. હું તમારો હાળો થાવ છું, તમે મારી યારે આવી વાત કરો ને એ સારું ન લાગે. 5000 બજારમાં ભાવ ચાલે છે. બસ હવે આગળ એક શબ્દ એવો નહીં બોલતા. કેમ, શું થયું? સાંભળી લો મારી વાત. તમારી બેન સાથે તો મારે કઈ સંબંધ છે નહીં, પણ બીજી એક છમિયા છે મારી નજરમાં. મતલબ મારા માટે, તમારા માટે નહીં. સમિયા છે?
છોકરી ફાલ્ગુની નામ છે, ફાલ્ગુની. સોરી યાર, હું ક્યાં તમને આ બધું કહું છું. તમને કહીને શું મળવાનું છે? આમ પણ મારી ફાલ્ગુની અને હું, અમારી વાત જ અલગ છે. જ્યારે મજા આવે ત્યારે અમે મળીએ, ગમે તે હોટલમાં જઈએ, રખડીએ ને લગ્ન કરી જ નાખવાનો છું. 2 લગ્ન થશે મારા. જો તમે છે ને બોલો છો, પણ તમે શું બોલો છો એનું તો તમને ભાન છે ને? પીધા તમારા પછી લગ્ન મારી બેન હારે થયા છે ને હવે તમે એમ કહો છો કે મારે બીજા લગ્ન કરવા છે એટલે? જો ભાઈ, પીધા પછી હું કઈ ખોટું નથી બોલતો. થોડુંક લીધું છે, આપણી 4 વ્હીલમાં પડ્યું જ હોય છે. લેવું છે? દારૂ હતી પીવો છો? ફૂટ મારીએ. હવે એમાં શું થઈ ગયું? દારૂ એટલે પ્રોફેશન કહેવાય. હવે કઈ દારૂમાં શું હવે ને વળી આ પડ્યું. લે પીવું છે? આપું તને બોટલ આપું? મારે નથી પીવું. દારૂ પીને આ બધું ખાવું પડે, વાસના આવે એટલે. શું તું પણ તને સમજાવવાનું મારે? શું સાંભળ મારી વાત. અને ઓલી છોકરીનું નામ તમે શું કીધું? ફાલ્ગુની ગર્લફ્રેન્ડ છે મારી, જીજાજીની ગર્લફ્રેન્ડ. હે ચાલા સેટિંગ કરવું જ તારે. પહેલી વાર પૈસા હું આપી દઈશ, બીજી વાર તું આપજે. બોલ. અરે ઓ, અરે મૂંઝાઈ ગયો યાર. છોકરીની વાત આવે શરમાઈ ગયો પૂરો. ખોટું કર્યું બિચારા. આહા, શું મસ્ત ફટાકડી છે. આવી ફટાકડી એક પટાવી દઉં ને એટલે બધું બરાબર. શું છે ને આ? બધા સામું જોયા કરસ. બેઠો થા મારું કો. છોકરી મમ્મી કેટલી મસ્ત છે, ટીપ ટોપ ને એક નંબર. તું છે ને મારે હું તને જે વાત કરું ને એમાં ધ્યાન દે, બરાબર? આ બધી છોકરીઓ મોસું ધ્યાન દે. યાર જતી રહી મમ્મી. શું તમે પણ હવે ખરા સમયે જર્મરિયા પાડવા ના આવતા હોય તો? કેટલી મસ્ત છોકરી, એવી રીતના કપડાં સુકવતી હતી, મજા આવતી હતી મને. કેટલીક જિંદગીમાં મજા લેવી સારે. હવે છે ને તું સમજદાર થઈ ગયો, મોટો થઈ ગયો. થોડુંક સમજ, જિંદગીને કેમ જીવી અને હરખું જીવન જીવતા શીખી જા તો સારું છે. મારી જિંદગીને છે ને અમારા બાપાએ છે ને બાંધી દીધી છે. બાકી છે ને હું કઈ આવો વ્યક્તિ નહોતો. એ મસ્ત મજાની લાઈફ હતી મારી. કોલેજ કરતો હતો, છોકરીઓની સાથે હરતો હતો, ફરતો હતો. જ્યારે મન થાય ત્યારે મતલબ ગમે ત્યારે ગમે તેવું આયોજન થતું હતું. ક્યારેક દીવ, ક્યારેક દમણ, ક્યારેક ગોવા. હા બધા ઉપર રોકટોક લાગી ગઈ. અને ઉપરથી મમ્મી બાકી હતું તો પછી પરાણે મારા લગ્ન કરાવ્યા પેલી બટકીની સાથે. જરાય ગમતી નથી મને, છતાં એની સાથે મારે રહેવું પડે છે. અને જ્યારે હોય ત્યારે પત્ની છું તમારી, પત્ની છું તમારી. હવે પત્ની છે તો શું મારે એવોર્ડ આપવો એને? હોય એ બોલે છે એ ખોટું નથી બોલતી ને સાચું જ બોલે છે. અને આ સમયમાં આવી સંસ્કારી છોકરી મળવી મુશ્કેલ છે. ને તને જેવી જોવે છે એવી તું રાખ ને, પણ ઘરની બહાર રાખ. ઘર સુધી આ વાત હું કરવા આવવા દેશું એમ કહું. કામ ઘરની બહાર રાખું મમ્મી, શોખ છે મારો. અને આમ પણ આને નવા બી શોખ કહેવાય. આ છે ને અહીંયા શો કહેવાય, બાપના રૂપિયા જલસા કરસ તું, બરાબર છે? બાપના રૂપિયા જલસા તો જલસા, કંઈક તો કરું જ છું ને. મેં નક્કી કર્યું છે કે હવે છે ને બહાર હોટલમાં જવાનું બંધ. આમ પણ હોટલમાં બહુ બધી રેડો પડે છે અને હું નથી ઈચ્છતો કે હું કોઈ જગ્યાએ પકડાવ. હું પકડાઈશ ને તો મારા પપ્પા મને છોડાવવા નહીં આપે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે હવેથી દરેક સ્ત્રીઓને હું ઘરે જ લઈને આવીશ. આવું ન કરાય દેવાંગ. અમારે છે ને તારી ઇજ્જત છે ને એ વહી જાય, બરાબર છે? એમાં ઇજ્જત શું જાય હવે ગમે એવી મમ્મી? છે ઈ આ પત્ની તારી છે એની રહેવાની છે. જિંદગી ભર તારી એને સાથ નિભાવવાનો જ છે. આપણે એને વારે વારે ટોર્ચર ન કરી શકીએ. ડિવોર્સ આપી દઉં તો? શું કામ? શું કામ ડિવોર્સ આપવા? નથી ગમતી એટલે ડિવોર્સ આપી દેવા છે. અને બીજી 17 છે મારી પાસે, 17 ટીપટોપ છે. એક મતલબ મમ્મી એકને જુઓ ને બીજીને ભૂલો, બીજીને જુઓ ત્રીજીને ભૂલો. બધી ટીપટોપ અને લેવલ વાળી છોકરીઓ છે. મમ્મી આવી કઈક છોકરી હોય લાઈફમાં તો મજા આવે. પણ શું છે આ બટાકીમાં? આ મજા તને અત્યારે સારી લાગે છે. જ્યારે તારી ઉંમર થશે ને, તારી ઉંમર થાય ને ત્યારે આ તારી પત્ની છે ને એ જ તને કામ આવશે. પટાકીઓ કામ નહીં આવે. એ તો છે ને રૂપિયા માટે લેવા માટે આવશે. મમ્મી રૂપિયા માટે તો રૂપિયા માટે. બિચારી મારી સાથે સરખી રીતના સંબંધો રાખે છે. બાકી આ મને એને જો આની સાથે ફાવતું નથી. ફાવે કે ન ફાવે તારે ફવાડવું પડશે. હવે છે ને તને હું કહું ને એક વાત સાંભળ. ઘરમાં ખોટા ઝઘડા વધે છે ને અને લઈને કઈ ઊંધું પગલું કોઈ બીજા ભરી લેશે. અને આ તારી આ દામિની, એના તો વિચાર કેટલા મગજમાં હૃદય સુધી ઉતરી ગયા છે. તો સુધરી જા થોડો.
તારે જે કરવું હોય ઈ તું ઘરની બહાર રાખ ને, ઘર ઉધી ન લાય. ઘરમાં તું આમ મસ્ત આમ એને બધો પ્રેમ આપજે જોવે. સ્ત્રીને છે ને કાંઈ ભૂખ ન હોય, ખાલી હૂંફની ભૂખ હોય. બસ એટલું આપી દે ને, પછી તારે હું એને લેવા દેવા છે? નવરો તારે નથી હું. રહેજે. હા, નવરો નથી કે આની પાછળ મારો સમય બગાડું. હું છે ને બીજી છોકરીને ઘરમાં લઈને આવવાનો છું ને એની સાથે લગ્ન કરવાનો છું. મેં નક્કી કર્યું છે ગાંડો કે ઓછામાં ઓછા 5 લગ્ન તો હું કરી શકું. 17 છોકરી છે, 17 માંથી 5ની સાથે મારા લગ્ન થશે. હા, બહુ રૂપાળો છો ને તેનો અભિમાન ન કર. ભગવાન કઈક એવી થાપટ મારશે ને તો મોઢું છે ને લાલ થઈ જશે. લઈને કઈક એવું એક્સિડન્ટ થયું તો તારો ચહેરો બગડી જાય ને, જેટલી પણ ટાંક્યું છે ને એટલે બધી એક બાજુ વહી જાય, તને કોઈ હાથ નહીં પકડે. હાથ કોણ પકડશે ખબર? આ તારી પત્ની. ઈ તારી સેવા કરશે અને ઈ જ તને સમજશે, કોઈ નહીં આવે. અત્યારે બધું સેવા સારું કરે? લાગે છે, પછી ખબર પડશે. હું તને ક્યાં ના પાડું, તું કઈ નહીં કરતો. તારી ઉંમર છે, મોશો કર, પણ ઘરની બહાર કર ને, ઘર સુધી ન આવવા દે. બસ આ જ વાતનો વાંધો છે. એક મારી માં તરીકે તમે મને સપોર્ટ કરી શકો, પણ આ મારી પત્ની મને સપોર્ટ જ નથી કરતી. હા, આ જે શબ્દ એણે મને કહેવા જોઈએ એ શબ્દો તમે મને કહો છો કે જે કરવું એ બધું બહાર કર, તું ઘરમાં લઈને નહીં આવતો. અને જો મમ્મી, મેં જેને નક્કી કર્યું છે કે હવે જેને જેટલી પાર્ટીઓ થશે, જેટલા મોજશોખ થશે ને બધા ઘરે જ થશે, બહાર નહીં થાય. બહાર મારે જવું નથી. અને મને છે ને હવે બધા દુશ્મનો જેવા લાગે છે. ક્યારે મારા પપ્પા મને ફોન કરી દે, ક્યારે પેલી છોકરીના કોઈ ઘરવાળા આવી જાય, એટલે હવે બધું કરે. હા, ખોટી સલાહ ના આપતા. મારે કાંઈ નહીં થાય, બરાબર? તને કહું ને એટલું કર. આ ગેમ સેમ સમજીને રમી લે બેટા, અને જિંદગી બગાડ નહીં. ઓકે? ગેમ રમતા તમે મને ના શીખવાડો તો સારું છે. બસ ડાર્લિંગ, તને મિસ કરું, બીજું શું. તું મારી પાસે નહીં હોય તો તને યાદ કરવા સિવાય મારી પાસે બીજું શું હોય. યા બેબી, લવ યુ સો મચ. ક્યારે આવે છે? ઓકે, આઈ એમ વેઇટિંગ. ઓકે, બાય, ટેક કેર, બાય. કોણ તમે? અને આવી રીતે મારી બાજુમાં આવીને કેમ ઊભા રહી ગયા છો? તમારું નામ ફાલ્ગુની છે? મારું નામ ફાલ્ગુની છે એ તમને કઈ રીતે ખબર? અને તમે કોણ છો? આ મારી જાણકારી મેળવવાની તમારે શું જરૂર પડી? હું એક બેનનો બદનસીબ ભાઈ છું. એક બેનનો બદનસીબ ભાઈ એટલે મને કઈ સમજાણું નહીં. અને બેનના બદનસીબ ભાઈ હોય તો તમારે મારી પાસે શું કામ છે? અહીંયા કેમ આવ્યા છો? તમારું જ કામ હતું ને, તમે જ મારી મદદ કરી શકો એમ છો. મારું કામ હતું અને હું તમારી મદદ કરી શકું? એટલે કઈ રીતની મદદની વાત કરો છો અને હું તમારી શું મદદ કરી શકું? જો તમે એક સારા વ્યક્તિ હોય ને એવું લાગે છે. ઓફકોર્સ હું છું. તો કેમ? બેન, મારી એક નાની અમથી મદદ કરી દો. છો શેની વાત કરો છો? જે હોય તે બોલો, સમજ પડે. અને એમ પણ હું કઈ ફ્રી નથી, મારે જવાનું છે, કામ છે, બોલો. હા, વાત એમ છે કે તમે જેની સાથે ફરવા જાવ છો ને, દેવાંગ, એના ઘરમાં છે ને એની પત્ની મારી હકી બેન છે. અચ્છા, ધામીની. સમજી ગઈ વાતને. એટલે તમે દેવાંગની પત્ની દામિનીના ભાઈ છો અને તમને મારું કામ પડ્યું. હવે તમને મારું શું કામ પડ્યું એ તો મને જણાવો. વાત એમ છે કે મારી બેન અત્યારે બહુ દુઃખી છે અને મારા બનેવી છે ને એની ઉપર હાથે ઉપાડે. એટલે હું તમને એમ કહું છું કે તમે દેવાંગને છોડી દો ને એટલે બધું હરખું. શું કહ્યું તમે? તમે દેવાંગને છોડી દો. દેવાંગને હું છોડી દઉં? કેમ? દેવાંગ મારો છે અને મારો જ રહેશે. હું શું કામ દેવાંગને છોડું? અને જો તમારી બેન છે ને એની પત્ની હમણાં બની છે, પણ હું વર્ષોથી એની પ્રેમિકા છું. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને વર્ષોથી સાથે જ છીએ. તો મને આ વાત કહેવાનું છે ને તમે રહેવા દેજો. કેમ વાત કહેવાનું રહેવા દઉં? અરે એક પરિણીત પુરુષ સાથે તમે આવા સંબંધ રાખો છો તો તમે જરા કઈ વિચારેય નથી કરતા. એક્સક્યુઝ મી, પરણિત પુરુષ એટલે એના લગ્ન હમણાં થયા છે અને
પ્રેમ અમે બંને એકબીજાને વર્ષોથી કરીએ તો છીએ. પછી પેલા કહેવાય ને, પેલા લગ્ન થતા હતા ને ફેરા ફરતા હતા ને ત્યાં વચ્ચે આવીને ઊભું રહેવાય કે આ સને એની હારે મારે લગ્ન કરવા છે. આવી રીતે મજબૂરી. છે ને, હું મજબૂરી. હું મજબૂરી હતી. દેવાંગે વાત કરી જ હતી એના પપ્પાને કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ એનો બાપ છે ને અમારા લગ્નની વચ્ચે આવ્યો, અમને બંનેને એક ના થવા દીધા. પણ યાદ રાખજો, એમણે ભલે આ બંધનથી અમને દૂર રાખ્યા છે, પણ અમે બંને એકબીજા સાથે દિલથી જોડાયેલા છે અને અમને બંનેને કોઈ અલગ ના કરી શકે, કોઈ જ નહીં. આ બહુ મોટું પાપ કરી રહ્યા છો તમે. પાપ તો મારી સાથે કરી રહ્યા છે બધા. અત્યારે હું એકલી છું, ખબર છે કે મારું આ શહેરમાં કોઈ નથી, તેમ છતાંય એના પપ્પાએ મારા વિશે ન વિચાર્યું અને એના લગ્ન બીજે કરાવી દીધા. મારી નજરની સામે એના લગ્ન મેં જોયા છે, પણ એ બધું જો હું વિચારવા જાઉં ને તો હું જીવી ના શકું. દેવાંગ મારો છે ને એટલા માટે જ હું જીવી રહી છું. અને તમે મારાથી મારો શ્વાસ છીનવા આવ્યા છો કે હું શ્વાસ લેવાનું છોડી દઉં એમ? એ તમારો શ્વાસ છે એમ ને? હા છે. તો મારે તમને એક વાત કરવી છે. જો શ્વાસ જ હોત ને તો જ્યારે એની હગાઈ થઈ ને ત્યારે જ તમારે ન્યા પછી આવીને ઊભું રહી જવાય કે આ હગાઈ રહેવા જો. હું તો લગ્નની વાત કરતો હતો, પણ હગાઈ ન થવી જોઈએ. તો એને એમ કહેવાય કે નહીં શ્વાસ હશે તે તમે બે ભેગા ને ભેગા રહ્યા. પણ હવે તમે આ જે કરો છો ને એ સારી વાત નથી. કહ્યું ને મેં તમને કે અમે બધી વાત કરી હતી ઘરમાં. એના બાપે છે ને અમારા લગ્ન ના થવા દીધા. હવે લગ્ન તો નથી થયા, પણ હું એને મનથી મારો પતિ માની ચૂકી છું અને એના સિવાય હું બીજા માટે કોઈ વિચાર પણ નથી કરી શકતી. તો અમારા બંનેના વચ્ચે આવવાનું તમે રહેવા દો. અમને લોકોને અમારી લાઈફ અમારી રીતે જીવવા દો. ક્યાં તમારી બેનને કઈ દુઃખ છે? એના ઘરે બધું જ છે ને. એ દૂધ માંગે તો એને ખીર મળે છે, પછી શું તકલીફ હોય એને? એક સ્ત્રી પાસે તમે 1 કરોડ રૂપિયાનો ઢગલો કરી દો અને સામે એના પતિને બેહારો અને બીજી સ્ત્રીને એની બાજુમાં બેહારો કે આ બેનું અફેર હોય, તો એ સ્ત્રી છે ને એમ કરોડ રૂપિયા સામું નહીં જોવે, એના પતિને જોઈને છે ને આહુડા જ પાડશે. હા, એવી અમુક હશે કે જેને પૈસામાં જ રસ હોય. તો તમે જ વિચારો ને કે હું પણ એક સ્ત્રી છું અને મારી પાસેથી તમે દેવાંગને છીનવાની વાત કરો છો, તો એ કઈ રીતે શક્ય બને? જો મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. એક વાત કહી દઉં છું કે મારા ને દેવાંગના વચ્ચે આવવાનું ભૂલી જજો, નહીં તો છે ને પછી હું કઈ બાકી નહીં આવવા દઈશ. તમારા સાસુ નથી ને એટલે હું તમને કહું છું, હું આજે સાંજે ઘરે મોડો આવીશ મીટિંગમાં છે ને, એટલે કહી દેજો તમારા સાસુને. અરે કેમ કે હોકારો નથી લીધા? શું થયું દામિની? હું બોલું છું, તમે સાંભળ્યું? ના, મારું ધ્યાન નહોતું. શું કહેતા હતા તમે? ક્યાં ચિંતા હતી? કેમ તબિયત તો બરાબર છે ને? કઈ થયું નથી ને? હવે બાકી શું રહ્યું છે પપ્પા? પપ્પા, હું આ ઘરમાં જ્યારે લગ્ન કરીને આવીને ત્યારથી લઈને અત્યાર સુધી તમે હંમેશા મને એક દીકરીની જેમ રાખી છે અને મેં પણ તમને સસરા નહીં મારા પપ્પા માન્યા છે. મારી જિંદગી બગાડવામાં મારા પતિનો હાથ છે, પણ તમને ખબર છે એનાથી એ સૌથી મોટો હાથ કોનો છે? તમારો પતિ જેવો છે, પણ કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. હું મારા દીકરાને તમે તારે કહી દઈશ, સમજાવી દઈશ. પપ્પા, તમારા લીધે. મારા લીધે? એમણે તો મારી જિંદગી બગાડી છે. મારી જિંદગી બગાડવામાં સૌથી મોટો હાથ તમારો છે. અરે દામિની બેટા, એવું કેમ બોલો છો? હું તો તમને એક બાપ, આપણો તો બાપ દીકરીનો સંબંધ છે અને તમે તમારા સસરાને આવું કહો છો કે મારો હાથ છે? કયો બાપ પોતાની દીકરીની સાથે આવું કરે? તમને ખબર હતી ને પપ્પા કે દેવાંગને મારી સાથે નથી રહ્યું, એમને હું નથી ગમતી, પણ છતાંય તે તમારા દીકરાને સુધારવા માટે તમે મારા લગ્ન એમની સાથે કરાવી દીધા. મારી જિંદગી બગાડીને. તમને ખબર હતી નહીં કે કોઈક બીજાને પ્રેમ કરે છે? શું કામ કર્યું મારી સાથે આવું પપ્પા? હા, આમ ગણો ને તો
ખરો ગુનેગાર તો હું જ છું. મારો દીકરો દેવાંગ તો પછીનો ગુનેગાર છે. મને તો આ બધી વાતની જાણ હતી કે એ આવારા છે, દારૂ પીવે છે, એને પરાઈ સ્ત્રી હારે રખડવાનો શોખ છે, બધી એની ખરાબ આદતની બધી મને ખબર હતી. છતાંય મેં એના લગ્ન તમારી સાથે એટલા માટે કરાવ્યા કારણ કે મને એમ હતું કોઈ સંસ્કારી સારી દીકરી આ ઘરમાં આવશે ને તો એ એના પતિને સુધારી દેશે અને મને જે ચિંતા છે ને મારા દીકરાની એ દૂર થઈ જશે. પણ જો તમે ચિંતા નહીં કરો. ચિંતા ના કર? કઈ રીતે ચિંતા ના કર? એમણે મને ચોખ્ખું કીધું છે કે પત્ની તરીકે મારો સ્વીકાર ક્યારેય નહીં કરે. એમને બીજી સ્ત્રી ગમે છે, બીજાને પ્રેમ કરે છે. એમના જીવનમાં મારું કોઈ સ્થાન નથી. તમે એમ કહો છો કે હું ચિંતા ના કર? જો એણે કીધું ને તમને, ભલે એણે કીધું, હું એને સમજાવીશ. જો નહીં સમજે ને તો એને હું ભલે મારે એને થપ્પડ મારવી પડે એ પણ હું કરીશ. અને છતાંય જો એ નહીં સમજે ને તો હું એના ઘરની બહાર કાઢી મૂકીશ. બાકી તમારા ઉપર હું એની આંચ નહીં આવવા દઉં. હું તમને કહું છું ને. પપ્પા, પરાણે પ્રીત ન થાય. તમારા કહેવાથી એમણે મારી સાથે લગ્ન કરી લીધા. પણ કહેવાય છે ને કે મન વગર મારવે ન જવાય. તમે ગમે એટલું કહેશો, લાફા મારશો, તમારા કહેવાથી એ મારી સાથે રહેશે, પણ એમનું મન જ નહીં હોય. અને હું એમને આવી રીતે ખોટા સંબંધમાં બાંધવા નથી માંગતી. જો ભલે અત્યારે ગમે એવો હોય પણ કહેવાય છે ને કે વાલીઓ હોતે વાલ્મીકી બની જતો હતો. અરે એ ક્યાં લૂંટારો હતો અને છતાંય એ સંત બની ગયો. બસ આપણે દેવાંગમાં આપણે એવી જ આશા રાખીએ ને કે એ પણ સુધરી જાય. આજે નહીં તો કાલ સુધરી જાય અને આ ઘર પાછું તમે એને તમારો એક સારો ને તમે જે જુઓ છો ને એ પતિ તમને મળી જાય. એટલે આ વાતની ચિંતા નહીં કરતા અને બધું હારાવાળા થઈ જાય. તમે અહીંયા રહ્યો, તમને બીજી તમારા સાસુ કે હું કે બીજું કોઈ તમને કાંઈ નહીં કરે. બસ લ્યો, કોઈ કાંઈ કહે નહીં તમને. સારું, જો તમે એવું જ ઈચ્છો છો કે હું આવા ખોટા દિલાસાની સાથે આ ઘરમાં રહું તો એવી રીતે બસ. બાકી મને ખબર છે કે ફાલ્ગુનીને ક્યારેય નહીં મૂકે. કેમ ન મૂકે? એને એવું લાગે ને હું ઘરની બહાર કાઢી મૂકીશ અને કહી દે કે જો આ છોકરીને તું મળ્યો છો અને દામિનીને તે પત્ની તરીકે સાચા અર્થમાં પત્ની તરીકે તે સ્વીકારી નથી ને તો હું તને છે ને આ ઘરમાંથી બહાર કાઢી મૂકી. બસ. અને એવું હશે ને તો હું જ ગુનેગાર છું અને હું મારી ભૂલ છે ને હું સુધારી દઈશ અને એક બાપ એના હાથે જ હું કન્યાદાન કરી. ભલે તમારો પતિ જીવતો હોય તો મારા સારા ઠેકાણે હું લગ્ન કરાવીશ. બસ. બાકી તમારી જિંદગીને એમ ખેલવાડ નહીં સમજવા દો. ફાલ્ગુની, તું છે દામિની એમ ને? હા, મેં જ તમને મળવા બોલાવ્યા હતા. બોલ, શું કામ હતું? શું કરીશ? કરવા જેવું લાગશે તો. બાકી તો હું તમારા કહેવાય ને મરજીની માલિક છું. જે ઈચ્છા થાય ને એ જ કરું. તારી આગળ ભીખ માંગુ છું. મહેરબાની કરીને મારા પતિને છોડી દે. શું કામ ને મારું ઘર ભાંગે છે? દામિની, કેવી વાત કરે છે તું? આવું કરાતું હોય? એક કામ કરું, હું તને પગે લાગુ. તું કે ને તો તારા પગ પકડીને કહું કે મારા દેવાંગને છોડી દે ને પ્લીઝ. હું એના વગર નહીં જીવી શકું. હું મરી જઈશ. આ દુનિયામાં મારું એના સિવાય કોઈ નથી દામિની. પણ એના લગ્ન થઈ ગયા છે. કેમ સમજતી નથી? એ મારો પતિ છે. એ ક્યારે તને નહીં મળી શકે. શું કહ્યું તે? લગ્ન થઈ ગયા છે? લગ્ન તો એના હમણાં થયા ને. તને ખબર છે કે અમે લોકો સાથે ક્યારથી છે? આઈ થિંક 4 વર્ષ. અમને બંનેને સાથે 4 વર્ષ થઈ ગયા છે. જો તું આ 6 મહિના 8 મહિનાના લગ્ન સંબંધને પકડી રાખીને કહેશે કે તું દેવાંગને છોડી દે તો તું વિચાર ને કે હું તને શું કહું. અમારા તો આટલા વર્ષો વીતી ગયા છે એકબીજાની સાથે, એકબીજાની બાહોમાં. અને હવે તું કહે
કે હું દેવાંગને છોડી દઉં અને તને તારો પતિ પાછો આપી દઉં, તો એવું કઈ રીતે શક્ય બને? એટલો બધો પ્રેમ કરતી હતી તો લગ્ન કેમ ના કર્યા એની સાથે? કરી લેવા જોઈએ ને. કરવા જતા ને, મેં ક્યાં ના કહી હતી? મારે તો લગ્ન કરવા જતા, અને હું તો હજી ઈચ્છું છું કે જો બધું સરખું થઈ જાય ને તો હું અને દેવાંગ લગ્ન કરી લઈએ, અને બસ એ અને હું અને એ એકબીજામાં જ જીવીએ. પણ શું કરીએ, વચ્ચે તારા સસરાજી દિવાલ બનીને ઊભા છે અમારા લોકોની વચ્ચે, જીવવા નથી દેતા અમને. કહ્યું હતું દેવાંગે કે હું આને પ્રેમ કરું છું, આની સાથે જ લગ્ન કરવા માંગુ છું, પણ ના, તારા સસરાજીને તો તારા જેવી પેલી શું કહેવાય દેવી જોતી હતી ને ઘરમાં, એટલા માટે કરીને અમારા બેના લગ્ન નહીં થવા દીધા. અને હવે તું આવે છે, તારો ભાઈ આવે છે અને મારી સાથે મારી પાસે ભીખ માંગે છે કે દેવાંગને છોડી દે. તો જો આ જે પણ તમારા નાટક હોય ને એ તમારા ઘર સુધી રાખો, મારા સુધી લાવવાની જરૂરત નથી. દેવાંગને તો હું આજે નહીં છોડું અને કાલે નહીં છોડું. હું માનું છું કે તું એને પ્રેમ કરે છે, તમે લોકો 4 વર્ષથી સાથે છો, પણ સમજવાની કોશિશ કર. શું કામને મારું ઘર ભાંગે છે? હવે એના લગ્ન થઈ ગયા છે. આ વાતને તું હું કે દેવાંગ નહીં બદલી શકી. બદલી શકીએ છે? કોણે ના કહી કે આ વાતને નહીં બદલી શકાય? ડિવોર્સ, જો તું દેવાંગ સાથે ડિવોર્સ લઈ લે ને તો બધાની લાઈફ સુધરી જાય એમ છે. જો દેવાંગ તારી સાથે ખુશ નથી રહી શકવાનો, દેવાંગ વગર હું ખુશ નથી, અને જો તમે બંને સાથે રહેશો તો તું પણ ખુશ નહીં રહી શકે. તો એના કરતાં એક કામ કર ને, તું દેવાંગને ડિવોર્સ આપી દે, એટલે તારા સસરાજીની જે જીદ હતી ને એ પૂરી થઈ જાય, અને અમે બંને લગ્ન કરી લઈએ. સારું, કદાચ હું છૂટાછેડા આપી દઈશ, પણ મારા સસરા તોય ન માન્યા તો, એના લગ્ન કોઈ બીજી છોકરી સાથે કરાવ્યા તો શું કરીશ? નહીં કરે ને એવું, હવે તો નહીં જ કરે. અને દેવાંગે એકવાર ભૂલ કરી લીધી, હવે બીજી વાર તો ભૂલ નહીં જ કરે. દેવાંગ મારો હતો અને મારો જ રહેશે, એટલે આ વાતને તું મગજમાં નાખી દે ને તો સારું. ઠીક છે, તું અને દેવાંગ એકબીજાને એટલો પ્રેમ કરો છો, એકબીજાની સાથે રહેવા માંગો છો ને, તો હું એવી તો નથી કે મારા પતિની ખુશી ન જોઈ શકું. જો એની ખુશી તારામાં જ છે ને તો હું છૂટાછેડા આપી દઈશ. હારી ગઈ તારી આગળ. બસ હાથ સાંભળવું હતું. જો દામિની, તું મારી કોઈ દુશ્મન નથી, પણ એક સ્ત્રીને સમજી શકે તો જ વિચાર કે તારા તો 6-8 મહિના થયા છે લગ્નને, પણ હું તો એના માટે જ જીવું છું. આ દુનિયામાં મારું કોઈ નથી, ફક્ત દેવાંગ જ છે, અને જો એ મારાથી છીનવાઈ જાય તો હું શું કરીશ, ક્યાં જઈશ? એટલે તે જે ડિસિઝન લીધો ને એમાં તું ક્યાંય રોંગ નથી. ઠીક છે ને, એમય તે એક સારી વાત કીધી તે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજે, અને એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે. છોકરીને મેં બોલાવી છે, આવી કેમ નહીં છે? એક્સક્યુઝ મી, કમ ઇન. યસ. મિસ્ટર નરેશ. હાય, આઈ એમ ફાલ્ગુની. આઈ થિંક નામ તો ખબર હશે, પણ તમે મને મળ્યા પહેલી વાર છો. નામે ખબર છે અને ધંધાય ખબર છે. ધંધા? એટલે મારો કોઈ બિઝનેસ નથી. તમે શેની વાત કરો છો? બિઝનેસ કરતો હોય ને એ વ્યક્તિ સારો હોય, પણ ખેર મારે એ વાતમાં નથી પડવું. પણ મને એમ કે તું એક સ્ત્રી છો, અને એક સ્ત્રી બીજી સ્ત્રીને લાગણીને ન સમજી શકે. સ્ત્રી એવી હોય કે જે બીજાના ઘરમાં આગ લગાડે, બીજી સ્ત્રીને દુઃખ પહોંચાડે, એવું કરે. એવું ના કરું, પણ હવે તમે જ વિચારો કે 4 વર્ષથી હું દેવાંગને પ્રેમ કરતી હોઉં ને કોઈ સ્ત્રી આવીને એમ કહે કે દેવાંગ મારો છે, તો હું કઈ રીતે સહન કરી શકું? જે વસ્તુ મારી હોય એ મારી જ રહે. હું છે ને કોઈની સાથે શેરિંગમાં માનતી નથી. એટલે તું હવે દેવાંગને છોડવા તૈયાર નથી એમ કે છે? શું કામ છોડું? દેવાંગ મારો છે, અને આ તમારી લોકો પાસે કોઈ બીજું કામ નથી કે આ એક જ ધંધો લઈને બેઠા છો? મને વાત કરો છો એની જગ્યાએ તમે તમારી વહુને વાત કરો ને. પહેલા તમારા વહુનો ભાઈ આવ્યો તો મને મળો, એણે મારી સાથે લપ કરી ખોટી, એ ગયું પત્યું એટલે તમારી વહુ આવી, એણે મારી સાથે મગજમારી કરી,
અને તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો કે તમે મને ફોન કરીને ઓફિસમાં બોલાવો છો? જો મારે જેને શોધવું હોય ને એ પાતાળામાં ઘરી છે ને પાતાળામાં ત્યાંથી ખેંચીને હું બહાર કાઢી નાખું. એટલી મારામાં સત્તા છે, એટલી મારામાં આવડત છે. તો પછી તું તો એક સામાન્ય વ્યક્તિ છો. આ તો શું થઈ ગયું? તમે ભલે ને જેની સાથે જે કરતા હોય એ, પણ હું શું કરું છું ને હું કોણ છું ને એ મને જ ખબર છે. તમને સમજાવવાની મારે જરૂરત નથી. જો જો બકવાસ બંધ કરી દો. હું તમારો કોઈ બકવાસ સાંભળવા નથી આવી. જે વાતની વાત છે ને એ કરો. મારે પણ તારી સાથે બકવાસ કરીને મારી ઇજ્જતને છે ને લીલામ નથી કરવી. બોલ કેટલા રૂપિયા લઈશ? મારા દીકરાને છોડવાના કેટલા રૂપિયા લઈશ? આ શું કાંડા બટાકાના ભાવ કરો છો તમે? આના માટે જ તું મારા દીકરા માટે આ બધા છાન છબત્યા કરે છે ને? આટલા રૂપિયામાં છે ને મારે સેન્ડલ પણ નથી આવતું. એટલે મૂકી દો તમારા પૈસા તમારી પાસે અને આ ખોટી લપ કરવાની રહેવા દો. અરે તું કે એટલા રૂપિયા આપું? આ તો 2 લાખ છે. 5 લાખ આપું? 10 લાખ આપું? મારા દીકરાની જિંદગીમાંથી નીકળી જવાના. બોલ. બસ 5 લાખ 10 લાખ? આ તમારા દીકરાની તમે આટલી જ કિંમત રાખો છો? એટલે આટલી જ કિંમત કરી 10 લાખ? આટલા કરોડોની પ્રોપર્ટી છે અને તમે ખાલી 10 લાખની વાત કરો છો? શરમ નથી આવતી તમને? એટલે ખબર પડી. હવે આજે મને ખબર પડી પણ મારા નરાધમ દીકરાને એનું ક્યારેય ભાન નહીં આવે. એટલે તું આ પ્રોપર્ટી આ રૂપિયા માટે મારા દીકરા સાથે આવું પ્રેમનું નાટક કરે છે ને? ઓફકોર્સ અત્યારે દુનિયામાં પૈસા જ બધું છે. અને તમને શું લાગે છે હું આ નાટક કરું છું? આ તમારો દીકરો તમારી બધી વાત કેમ માને છે? તમારી પ્રોપર્ટી માટે. બાકી તમને તો એ કેટલી ગાળો દે છે ને એ મને જ ખબર છે. એટલે આ દુનિયામાં છે ને બધા જ માટે સંબંધ કરતાં પણ પૈસા મહત્વના છે. જેની પાસે પૈસો છે એને લોકો પૂજે છે, જેની પાસે નથી એને કોઈ પૂછવાય નથી જતું. બસ પૈસો તારા માટે સર્વેશ્વ છે એમ ને? બીજું કોઈ લાગણી પ્રેમ એવું કંઈ તારા જીવનમાં છે જ નહીં? પૈસો જ મહત્વનો છે? જો લાગણી પ્રેમ બધું એ હોય પણ પૈસાની આગળ છે ને ટાઈટ ફિક્સ. એટલા માટે પૈસો જ બધું કહેવાય. હવે તમને શું સમજાવવાનું? તમે તો બિઝનેસમેન છો. હવે આ બિઝનેસની વાત તમારી સાથે કરવું એ સારું લાગે? કંઈ વાંધો નહીં. તો તારે જો પૈસા માટે જ આ બધું કરવું છે ને તો હું તને મારી અડધી મિલકત આપી દઉં. જા. શું કહ્યું? હા, અડધી પ્રોપર્ટી? અડધી મિલકત આપી દઉં. અને જો તને અડધી મિલકત આપી દઉં ને તો પછી તારે એના જીવનમાં ક્યારેય નહીં આવવાનું. આ કરોડોની મિલકતમાંથી દેવાંગને છોડવા માટે તમે મને અડધી મિલકત આપશો? હા, મને મારી દીકરાની વહુના આંસુ દેખાય છે. તો એક કામ કરીએ. તમે કહો ને હું બધું જ કરવા તૈયાર છું. તમે કહો તો હું તમારી પ્રેમિકા બની જવા તૈયાર કરે છું. છે તું? જો તમે મને આખી પ્રોપર્ટી આપી દેવા તૈયાર હો ને તો હું તમારી પ્રેમિકા પણ બનવા તૈયાર છું. અરે, જો આ ફાયદાની વાત છે, રે. કઈ ખોટું નથી. આ તું નરેશ, આઈ થિંક હું એવો નથી. અને બીજી વાર આવો શબ્દ નહીં મોટામાંથી કાઢતી, નહીંતર હું ભૂલી જઈશ કે તું પણ એક સ્ત્રી છો. ઠીક છે, તમને ઇન્ટરેસ્ટ નથી તો જવા દો. અડધી પ્રોપર્ટીની ફાઇલ મને આપી દો એટલે હું જવા માંડું. હા. હું આ દેશમાં પણ નહીં રહીશ. એમ પણ શું અહીંયા રહેવાની મજા છે? આટલો બધો પૈસો હોય તો જલસા નહીં કરું? બોલો ક્યારે આપશો મને? તો હું તને કહું ને ત્યારે તું સાઈન કરવા આવી જજે. ક્યારે? આજે જ હું વકીલને મળી બધા કાગળિયા તૈયાર કરાવી દઈશ. જો આજે તો મારી દેવાંગ સાથે અપોઇન્ટમેન્ટ છે. મતલબ કે છેલ્લે તો મને મળી લઉં ને પછી ખબર નહીં મારો દેવાંગ મને ક્યારે મળે. એક કામ કરીએ, કાલ પર રાખો. તમે બધું તૈયાર કરાવી લેજો અને કાલે મને મળો. એટલે હા. કાલે બધું ડીલ ફાઇનલ કરી લઈએ. હા, તને હું કહું ને ત્યાં આવી જજે. અને હા, કાન ખોલીને વાત સાંભળી લેજે. ધમકી સમજવી હોય તો ધમકી અને ચેતવણી સમજવી હોય તો ચેતવણી. આજ પછી તું દેવાંગની જિંદગીમાં ક્યારેય નહીં આવે. અરે આ શહેર છોડીને તારે વયું જવાનું છે. સમજી ગઈ. પણ મેં પણ જે તમને પ્રપોઝલ આપ્યું છે ને એના પર વિચાર કરજો. આવું પ્રપોઝલ બીજી વાર નહીં મળે. એટલે કે
મારા જેવી છોકરી તમને બીજી વાર નહીં મળે. મારે જોતી પણ નથી એવી છોકરીને. મારે નુકસાન રાખવી કરો છો પોતાનું. બાય. પણ મારો દેવાંગે આંધળો છે, આના પ્રેમમાં મોહી ગયો છે. આ છોકરી આવી કેમ નહીં છે? યારનો ફોન કરી દીધો છે. આજે કઈ ઘરે બોલાવવાનું મન થયું? ઘરમાં કોઈ નથી કે પછી તે તારો વિચાર બદલી નાખ્યો? પેલો મેં તને પ્રપોઝલ આપ્યું હતું એ કે અડધી કરતાં જો તું આખી પ્રોપર્ટી મારા નામે કરી દે ને તો હું તારી થઈ જાઉં. બસ મારે છે ને હવે એક શબ્દ આ વિશે નથી સાંભળવો. અરે પણ સાંભળી લે ને, તારા ફાયદાની જ વાત છે. જો તું આ છે ને ખોટી લપ કરે છે ને એમાં નુકસાન થશે. એના કરતાં વિચારી લે કે જો આ બધી પ્રોપર્ટી તું મને આપી દે તો તારી રાણી હું. જો પ્રેમ લાગણી એમાં ફાયદો અને નુકસાન એ વ્યક્તિ જુએ છે જેને પ્રેમ અને લાગણીની કોઈ કદર ન હોય. પણ મને મારા દીકરાની વહુ જે મારા દીકરાને કેટલો પ્રેમ કરે છે, એની લાગણી, એનો ચહેરો હું જોઉં ને તરત જ હું મારા મનને દુઃખી કરું છું કે મેં જ આની જિંદગી બરબાદ કરી છે ને, એટલે જ મેં તારી સાથે આ ડીલ કરી કે મારા દીકરાની જિંદગીમાંથી નીકળી જાય ને તો હું તને અડધી મિલકત આપી દઈશ. પણ અડધી મિલકત આપે એના કરતાં આખી મિલકત આપી દે ને, પછી હું તારી ને તું મારો. બસ જો તે મને કીધું હતું ને કે તમે મને અડધી મિલકત આપી દો તો આ બધી પ્રોપર્ટી તારી. જો આ બધી પ્રોપર્ટીના કાગળિયા છે, આ લઈ લે અને અહીંયાથી ચાલતી પકડ. બહુ ફાસ્ટ કામ છે ને તારું, ગમ્યું મને. આ દેવાંગ છે ને આ બધા કામમાં બહુ ઢીલો પડે. એને કેટલી વાર કીધું કે પ્રોપર્ટી તારા નામ પર કરાવી લે, તારા પપ્પાને સમજાવો, પણ એનાથી કાંઈ થયું જ નહીં. આ તો સારું ન કહેવાય કે એણે કાંઈ નહીં કર્યું ને મેં અડધી પ્રોપર્ટી મારા નામ પર કરાવી લીધી. પણ એક મિનિટ, દેવાંગને તું એટલો બધો પ્રેમ કરતી હતી તો એકવાર મળી તો લે, એને બોલાવી લો. દેવાંગ દેવાંગ આ દેવાંગ દેવાંગ અહીંયા દેવાંગ દામિની છે. ફાલ્ગુની તું દામિની એને શું કામ બોલાવો છો? એનું અરે. શું કામ છે? અ, ત- તો અહીંયા કેવી રીતે? અને ડાયરેક્ટલી પપ્પાની પાસે શું કામ આવી છે? અ, તને ના પાડી હતી ને કે દેવાંગ મને ફોન કર્યા વગર આવવાનું નહીં. આ જો આ તારા પપ્પા છે ને મને ડીલ કરવા બોલાવી હતી કે અડધી પ્રોપર્ટી તારા નામ પર કરી દઉં પણ તું દેવાંગને છોડી દે. મેં એમને કેટલું સમજાવ્યું, એમને એ જ કહેતી હતી કે દેવાંગ વગર હું જીવી શકું એમ નથી, પણ એ સમજવા જ તૈયાર નથી. તું જ વિચાર કે હું આવું કઈ રીતે કરી શકું તારી સાથે. શું છે પપ્પા? હે આ શું કરો છો તમે? મારી જાણ બહાર તમે મારી ગર્લફ્રેન્ડ ને અહીંયા બોલાવીને આવી લાલચ આપો છો? હે મને ખબર જ હતી કે આ એની પ્રેમ જાળમાં એની આ કામણગારી આંખો, એના મુલાયમ હોઠ, એમાંથી જે શબ્દો કાઢશે ને, શરમ આપવી જોઈએ તમને. તમારા દીકરાની ગર્લફ્રેન્ડ માટે થઈને આવા શબ્દો કાઢો છો તો અરે આને ગર્લફ્રેન્ડ ન કહેવાય, અમારું ઘર છે ને કરવું, એના માટે બીજો શબ્દ વાપર. આ સાંભળ દેવાંગ, એમણે મને બીજો પણ પ્રપોઝલ મૂક્યો છે. કહેતા હતા કે તને અડધી નહીં આખી પ્રોપર્ટી આપી દઉં, તું મારી થઈ જા તો બધું તારું. વોટ નોનસેન્સ! શું સાંભળી રહ્યો છું હું? હે તું જ કહેતી હતી ને કે હા તમારા પપ્પા બહુ સારા વ્યક્તિ છે, જોયું ને? બાપ નંબર ઈ તો બેટા 10 નંબર ઈ, જેવા બાપ એવા દીકરા. હા મારા પપ્પા તે અય્યાશ વ્યક્તિ છે, એને તે જો મારી ગર્લફ્રેન્ડ ની અંદર અય્યાશીઓ કરવી છે તો પછી હું શું કામ ને બાકી રાખું? કઈ પાક્કું મને આજે નિર્ણય લેવાઈ જશે કે આજે જેને તને ડિવોર્સ આપીશ અને હા મારી નવી પત્ની બનશે, આની સાથે હું લગ્ન કરીશ. આજે મને જુઠ્ઠું બોલીને બોલાવી. કહેતા હતા કે તારા અને દેવાંગના લગ્નની વાત કરવી છે એમ કરીને મને ફોન કર્યો. પપ્પા શું છે આ બધું? આ કેમ આવું બોલે છે? અને આને ઘરે શું કામ બોલાવી છે તમે? મને મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે આવું ન કરી શકો. તમારા દીકરાને વિશ્વાસ હોય કે ના હોય? જોયું, આજે પરાઈ છે, પરાઈ સ્ત્રી છે, જેનો હું દીકરી રાખું છું, એને મારા પર વિશ્વાસ છે, પણ મારો નાલાયક દીકરો, એને એના બાપ પર વિશ્વાસ નથી. રહેવા દો ને પપ્પા, મને કોઈ ફરક નથી પડવાનો. આમે તે હું સમજુ જ છું
કે આ ઉંમરે પૈસા આપીને તમારે પરાઈ સ્ત્રીઓને શું કામ લાવવી પડે છે ઘરમાં? થોડીક બુદ્ધિ વાપરો. આખી જિંદગી એમની પાસે પ્રોપર્ટી હતી જ તે. એમને આવું કાંઈ કરવું હોત ને તો આખી જિંદગી પડી હતી. ત્યારે નહીં ને અત્યારે શું કામ કરે? બસ મારે છે ને એવા ભવાડા કે સાંભળવાય નથી અને જોવાય નથી. મને ખબર જ હતી કે મારો દીકરો એના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો છે ને એના બાપના શબ્દો જરીકે સાચા નહીં લાગે. દેવાંગ આ લોકો ખોટું બોલે છે. બસ કરો હો તમે. બહુ થયું. દેવાંગ તમને પ્રેમ કરે છે ને એટલે ક્યાંની કાંઈ બોલતી નથી. ભલે એ મારા સસરા રહ્યા પણ એ મારા બાપ ઠેકાણે છે. હવે એક પણ શબ્દ નહીં. ઓ મહારાણી, તારું ભાષણ તારી પાસે રાખ. આમ પણ બસ હવે પપ્પા તમારી એક જરૂરિયાતો શબ્દ નહીં બોલતો. શું ને મને ખબર છે કે તમે મારા પપ્પા છો ને આમ પણ ઉંમર પ્રમાણે તમારે પણ બધું જોઈએ જ. હા? ક્યારનો લબલબ કરે છે અને હું સાંભળી રહ્યો છું અને મને ખબર જ હતી આ ઘટના બનવાની જ છે. અને એ છોકરી, હું એક બિઝનેસમેન છું. આ કરોડોની મિલકત છે ને એમને એમ નથી થઈ. તને સાચું નથી લાગતું ને? આના શબ્દો તને સાચા લાગે છે ને? તો જો આ સીસીટીવી કેમેરામાં મારી ઓફિસમાં આવી હતી અને જે મારી સામે જે બોલી અને જે મેં પ્રપોઝ કર્યો ને બધું સાંભળ અને જો હવે એક શબ્દ નહીં બોલતો અને સાંભળ. હા શું? ખોટો હશે વિડીયો? દેવાંગ આપણા માટે જ કરતી હતી આ માટે ફાલ્ગુની, તું જેવી રીતના મારા પપ્પાની સાથે વાત કરતી હતી એ બધું આપણા માટે થતું હતું. હા એમ વિચારતી હતી કે બધી પ્રોપર્ટી લઈ અને પછી આપણે બંને ભાગી જઈએ, બીજું કાંઈ નહીં. ફટી લઈને ભાગી જઈએ. વાહ ફાલ્ગુની વાહ! મેં તને એટલા માટે પ્રેમ નહોતો કર્યો કે આપણે ભાગી જઈએ. પ્રેમ એટલા માટે કર્યો હતો કે આપણે બંને સાથે રહી શકીએ. મારે તારી સાથે રહેવું હતું. મને નહોતી ખબર કે તું મારી જાણ બહાર મારા પપ્પાની સાથે આવી ડીલ કરીને બેસીશ. હે? પ્રોપર્ટીની લાલચ જ મારી સાથે રહેતી હતી ને કે મારી પાસે પૈસા છે, પૈસો છે તો ગમે ત્યારે તારી જરૂરિયાતો પૂરી થતી રહેશે. આવો જ વિચાર કર્યો હતો ને તે? હા એવો જ વિચાર કર્યો હતો. અને તું શું કરી રહ્યો હતો? તું પણ તારા બાપને લૂંટી જ રહ્યો હતો ને? એની પાસે પૈસા જ કઢાવી રહ્યો હતો ને? તો હું ગમે તે કરું એ મારો બાપ છે. તું કોણ છે? હે? બહુ થયું. અત્યાર સુધી તારા પ્રેમમાં આંધળો બની ગયો હતો. કુલ હતી મારી. હું તારા પ્રેમમાં સચ્ચાઈ ઓળખી ના શક્યો. નીકળ મારા ઘરની બહાર. નીકળ. જાઉં છું. એમ પણ મને જે જોતું હતું ને એ મળી ગયું છે. બાય. ફાઇલ લઈને ગઈ પપ્પા એ. બસ મારે આ કોઈ કિંમત ના નથી. મારે મિલકત કોઈ કિંમત નથી. બસ મારી મિલકત તો બસ તમે લોકો છો. તું છો, દામિની છે. બસ તમે જ મારી સાચી મિલકત છો. અને આવી મિલકત તો હું હજી માગે ને તો હજી વધારે આપી દઉં. બસ તને જે આંખ ઉઘડી ગઈ ને એ જ મારા માટે મહત્વનું છે. સમજાય ગયું મને. તમને ભૂલ થઈ છે મારી. માફ કરવા યોગ્ય ભૂલ તો નથી. કારણ કે પતિ તરીકે ક્યારેય તને પત્ની તરીકે રાખી નથી શક્યો. પણ છતાંય આજે મારા પપ્પાએ જે કંઈ પણ કર્યું છે ને મારા માટે એ જોઈને સમજાઈ ગયું કે પરિવાર માટે એક બાપ કઈ હદ સુધી નમી શકે. મારી ભૂલના હિસાબે અત્યારે મારા પપ્પાએ અડધી પ્રોપર્ટી પેલી હરામખોરને આપી દેવી પડી. એમની સોરી, આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. પ્લીઝ મને માફ કરી દે ને. કેવું સારું કહેવાય નહીં પપ્પા? પહેલેથી આવું ચાલતું નથી આવ્યું કે બસ તમે ભૂલ કરો અને અમે લોકો માફ કરતા રહીએ. તમને ખબર છે તમે 1760 ભૂલ કરશો ને તો પણ અમને તો એવું જ કહેવામાં આવશે, જવા દે ને, તારો પતિ છે, તારું ઘર છે, તારો સંસાર છે. તું તો સમજુ છે ને? અને અમારાથી એક ચા પણ સમયસર ન બની હોય ને તો પણ કેટલું સાંભળવું પડે છે. કર્યા માફ. કારણ કે આપણી સંસ્કૃતિમાં નથી પપ્પા. ભારતીય નારી છું ને, પહેલા પણ માફ કર્યા હતા ને આગળ પણ માફ કરતી રહીશ.